ત્રીજા તબક્કાના મતદાન માટે આજે સાંજે 5ના ટકોરે પ્રચાર પડઘમ શાંત થશે. જનસભા અને રેલી માઇકથી પ્રચાર થશે શાંત. 7મી એ ત્રીજા તબક્કા માટે 93 બેઠક માટે મતદાન યોજાશે. ગુજરાત સહિત 12 રાજ્યો માટે યોજાશે મતદાન. આદર્શ આચાર સંહિતા મુજબ મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થાય છે. જનસભા, રેલી અને માઇકથી પ્રચાર નહીં થઈ શકે, જેથી આજે 5 વાગ્યાથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. સાથે જ્ઞાતિ જાતિના સંમેલનો યોજાશે. ઇન્ડિયા ગઠબંધનના નેતા જગમાલ વાળાએ ઇન્ડિયા ગઠબંધનને પાંડવ અને હીરા જોટવાને અર્જુન ગણાવ્યા. કહ્યું, આ કૌરવો અને પાંડવોની લડાઈ છે, અમે પાંડવ છીએ. જગમલવાળાએ કહ્યું, કોઈ અનીતિ કરે તો અર્જુન બાણ ચલાવતા ખચકાય નહીં. અનીતિ કરનાર સામે બાણ છોડતા હીરા જોટવા અટકાશે નહીં. જગમાલવાળાના એમએલએ ભગા બારડનું નામ લીધા વગર પ્રહાર. પાલિતાણામાં ક્ષત્રિય ભાજપ આગેવાનોની ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષતામાં મળી બેઠક. ભૂપેન્દ્રસિંહે કહ્યું, બેઠકમાં સારો પ્રતિસાદ મળ્યો. ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે. હવે તલવાર ઉપાડવાની જરૂર નથી, બટન દબાવીને ભાજપને જીતાડવાની જરૂર. અમરેલીમાં કોંગ્રેસે રાજકમલ ચોકમાં વિશાળ સભા યોજી. વિરજી ઠુમ્મરે ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને વધુ એક વખત તેમણે પોપટ ગણાવ્યા. રાજકોટમાં કોંગ્રેસ પત્રિકા કાંડમાં ધાનાણીના ભાઈની સંડોવણી સામે આવી. પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની થઈ શકે ધરપકડ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે શરૂ કરી તપાસ. અગાઉ 4 કોંગ્રેસ કાર્યકરની થઈ છે ધરપકડ. સુરતના લીંબાયતમાં સીઆર પાટીલની બાઇક રેલી નીકળી. મુકેશ દલાલ અને સંગીતા પાટીલ રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં લોકો જોડાયા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ભાજપની બાઇક રેલી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા બાઇક રેલીમાં. ગોતાના સત્યમેવ વિસ્તારથી એવલોન ક્રેસ્ટ બંગલો સુધી રેલી. સંદેશ ન્યૂઝે લીધેલા ખાસ ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે બેબાક સવાલોના સીધા જવાબ આપતા કહ્યું, ગુજરાતમાં અમે 25 સીટ પર પ્રચંડ બહુમત જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં 25માંથી 25 સીટ ભાજપની છે, 1 તો જીતી ગયા. ત્રીજા તબક્કામાં અમે 400 પારનો પાયો નાખીશું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બંધારણ બદલવાની વાતો પાયાવિહોણી છે. કોંગ્રેસ જૂઠું બોલે છે અને જોરથી બોલે છે. રાહુલ ગાંધીમાં આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે. રાયબરેલીમાંથી પણ રાહુલ ગાંધી મોટા માર્જિનથી હારશે. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, હવે પીએમ મોટા મોટા દેશોમાં જાય છે, નેતાઓને મળે છે, તે નાના ખેડૂતોને નથી મળતા, જનતાને નથી મળતા. વડાપ્રધાન મોદીના શહેજાદા વાર પર પ્રિયંકાનો પલટવાર. કહ્યું, મારા ભાઈને પીએમ મોદી શહેજાદા કહે છે. એ શહેજાદો 4000 કિલોમીટર ચાલીને લોકોને મળ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું, જશુભાઈ રાઠવાએ આપેલો મત નરેન્દ્રભાઈને જશે. જશુભાઈને મત આપશો, તેનાથી નરેન્દ્રભાઈ ફરી પીએમ બનશે. ગુજરાતના નરેન્દ્રભાઈને પીએમ બનાવવાનો સંકલ્પ લઈએ. ભાજપા જીતશે તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. શાહે કહ્યું, ઇન્ડી એલાયન્સ જીતશે તો કોણ વડાપ્રધાન બનશે? ઇન્ડી કહે છે કે 1 વર્ષ બધા પ્રધાનમંત્રી બનીશું. મમતાબેન, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે શું પીએમ બની શકે? છેલ્લે એક વાત પૂછું છું, રાહુલ બાબા પીએમ બની શકે? અક્કલના ઓથમીરોથી આ દેશ ચલાવવાનો છે. આ લોકોએ ચલાવ્યું છે કે ભાજપ અનામત છીનવી લેશે. 400 પારના નારા સામે આ લોકોએ ખોટી અફવા ફેલાવી છે. જ્યાં સુધી ભાજપની સત્તા છે, અનામતને કોઈ હાથ નહીં લગાડે. એસટી, એસસી, ઓબીસીની અનામત પર ઇન્ડી ગઠબંધને લૂંટ ચલાવી. શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ બાબાને કોઈ સારા સલાહકારની જરૂર છે. રાહુલ બાબા ન બોલે તો કોંગ્રેસને વધુ ફાયદો થાય. રાહુલ બાબા કહેતા 370 હટશે તો લોહીની નદીઓ વહેશે. લોહીની નદીઓ તો દૂર, કાંકરી ચાળો પણ ન થયો. દમણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધતા કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. દમણનો યુવક કાશ્મીર માટે જાન આપવા તૈયાર. કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર જ કરી શકે છે. સુરતમાં નવસારી લોકસભા બેઠકનો માહોલ જામ્યો. ડોક્ટર ચંદ્રદત્ત પટેલે જમીન પર માથું ટેકવી પાટીલને નમન કર્યા. સીઆર પાટીલને સુરતના રામ ગણાવ્યા. ગેનીબેન ઠાકોરની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત. ગેનીબેને કહ્યું, રેલીમાં પ્રજા સ્વયંભૂ આવી. બનાસકાંઠાની જનતા અમને આશીર્વાદ આપશે. ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીનો પલટવાર. બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો શોભતા નથી. 7 તારીખે મતદાન કરી જવાબ આપીશું. ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને કહ્યા હતા નફ્ફટ.
પ્રિયંકા ગાંધી પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસની પ્રતિક્રિયા. કોંગ્રેસ હાર ભાળી ગયા એટલે આવા નિવેદન કરે છે. કોંગ્રેસે 1947થી અત્યાર સુધી ધર્મના આધારે વિભાજન કર્યું. પંચમહાલમાં ભાજપ સંમેલનમાં મંડપ ઉડ્યો. મોરવા હડફમાં હતું ભાજપનું મહિલા સંમેલન. અચાનક પવન ફૂંકાતા મંડપ ઉડ્યો. મંડપ ઉડતા મહિલાઓમાં મચી દોડધામ. સુરતમાં ઠેર ઠેર લાગ્યા ચાલો રાજકોટના બેનર્સ. 50થી 60 જગ્યાએ લાગ્યા ચાલો મતદાન કરવાના બેનર્સ. સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવા અપીલ. છોટાઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ. મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ અંતર્ગત દોડ યોજાઈ. જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર. રન ફોર વોટમાં પોસ્ટર, બેનર લઈને દોડ લગાવી. અમદાવાદ રિવરફ્રન્ટમાં રન ફોર વોટ રેલી. રેલીમાં પોલીસ કર્મીઓ અને યુવાઓ જોડાયા. ચૂંટણીમાં મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમ. લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ એક્શનમાં. ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન. હીટવેવની આગાહીને લઈ તંત્ર સજ્જ. ચૂંટણી પંચે શેડ, કુલર, પીવાના પાણીની વ્યવસ્થા કરી. તાત્કાલિક સારવાર મળે તે માટે દવાઓ અને ORSની પણ વ્યવસ્થા. લઘુમતી વિસ્તારમાં મતદાર સ્લીપ ન મળી હોવાની કોંગ્રેસની ફરિયાદ. અમદાવાદના વેજલપુર, જુહાપુરા, દાણીલીમડામાં મતદારોને સ્લીપ ન મળ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ. જૂનાગઢ, વેરાવળ, માંગરોળ સહિતના વિસ્તારમાં પણ ફરિયાદ નોંધાઈ છે. લોકસભા ચૂંટણીને લઈ પોલીસ સતર્ક. મતદાનના દિવસે 7,000 પોલીસ કર્મચારી અધિકારી ફરજ પર તૈનાત રહેશે. ITBP, BSF, CISF અને SAPFની અલગ અલગ કંપનીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી. દેવગઢ બારિયા તાલુકા પંચાયત ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ. આદિવાસી પારંપરિક ટીમલી ગીત પર અધિકારીઓ અને કર્મચારીઓ ઝૂમ્યા. દેવગઢ બારિયાના ICDS અને CDPO એમની બેન પણ ટીમલી ગીત પર ઝૂમ્યા હતા. જામનગરમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી. જેમાં હોમગાર્ડ જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું. મતદાન મથક પર હોમગાર્ડ જવાનોની લાઈનો લાગી. હાસરા તાલુકાના મુવાડા તથા રાયણના મુવાડાના ગ્રામજનો મતદાનનો બહિષ્કાર કરશે. ચૂંટણીમાં મતદાન બૂથ ગામથી 12 કિલોમીટર દૂર વસાહતમાં રાખવામાં આવતા લોકોમાં રોષ. જૂનાગઢમાં ભાજપમાં સમર્થનમાં આવ્યો સાધુ સમાજ. સનાતન ધર્મને સામે જોઈ મતદાન કરવા અપીલ. મોદીના હાથ મજબૂત કરવા સાધુ સમાજનું આહવાન. રાષ્ટ્રહિતમાં મતદાન માટે અપીલ. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપની રણનીતિ. પાટીદાર મતદારોને રીઝવવા મનસુખ માંડવિયા મેદાને ઉતર્યા. ત્યારે તાલાલામાં મનસુખ માંડવિયાએ કહ્યું, તમે પહેરેલો ખેંચ સાચવીને મૂકી દેજો. 25 વર્ષ પછી નવી પેઢી નવો ઇતિહાસ ભણતી હશે અને એ ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનો સુવર્ણકાળ ભણતી હશે.